ડીસામાં નર્મદાની પાઇપલાઇન માટે નવો બનાવેલો રોડ ખોદાતા સ્થાનિકોમાં રોષ। ડીસામાં નવા બનેલા રોડને નર્મદા પાઇપલાઇન માટે તોડવામાં આવ્યા, સ્થાનિકોમાં રોષ। ડીસાના પાટણ હાઈવેથી વિરેન પાર્ક તરફ જતા રોડ પર તાજેતરમાં જ રિસરફેસિંગ કરી રોડ નવો બનાવવામાં આવ્યો છે। ત્યાં જ નર્મદાની પાઇપલાઇન નાખવા માટે રોડ તોડવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું। આ પાઇપલાઇન પાટણ હાઈવેથી ખોડિયાર પાર્લર અને ત્યાંથી હવાઈ પિલર સુધી રોડ તોડી નાખવાની છે। સ્થાનિક લોકોમાં આ કામગીરીને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે। ડીસા નગરપાલિકા 15 દિવસ પહેલા જ આ રોડનું રિસરફેસિંગનું કામ પૂર્ણ કર્યું હતું। આટલા ટૂંકા સમયમાં જ રોડ ખોદવાની જરૂર પડતા નગરપાલિકાની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે। સ્થાનિકોએ સવાલો ઉઠાવ્યા છે કે નગરપાલિકાએ આ કામગીરી માટે વર્ક ઓર્ડર કઈ રીતે આપ્યો, પાઇપલાઇન નાખવાની હતી તો રોડ કેમ બનાવ્યો। આ બાબતે નગરપાલિકા અને નર્મદા વિભાગ વચ્ચે સંકલનનો અભાવ હોવાનું જણાય છે। આ રોડ બંધ થવાને કારણે પરીક્ષા આપતા વિદ્યાર્થીને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક લોકોએ એવો પણ આરોપ લગાવ્યો છે આ કામગીરી શરૂ કરતા પહેલા કોઈ પણ પ્રકારની સૂચના આપવામાં આવી ન હતી। નગરપાલિકા કે વિભાગના કોઈ કર્મચારી પણ હાજર હોતા નથી। આ ઘટના સ્થાનિક વહીવટીતંત્ર અને અમલીકરણ એજન્સી વચ્ચે સંકલનનો અભાવ દર્શાવે છે, જેના કારણે સરકારી નાણાંનો ખૂબ જ દુર્વ્યય થાય છે તેમજ સામાન્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર।